નિત્ય ચાલવાના ફાયદાઓ વિશે વાત કરું તો રોજિંદા જીવનમાં 30થી 35 મિનિટ સુધી ચાલવું જોઈએ. એમાંથી આપણા શરીરને ખૂબ ફાયદો થાય છે. જેમ કે આપણા શરીરનું બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ કંટ્રોલમાં રહે છે. અને તમને જો વધતું હશે તો તે ધીરે ધીરે ઓછું થવાની શક્યતાઓ વધી જાય છે. અને આ બે વસ્તુ જો કંટ્રોલમાં રહે તો ભવિષ્યમાં હૃદય હુમલા કે એટેક આવવાની શક્યતા આપણા શરીરમાં એમાં ઘટાડો જોવા મળે છે. એટલે નિત્ય ચાલવું જ જોઈએ. ચાલવાથી આપણું બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ કંટ્રોલમાં રહે છે. બીજું કે જે લોકોને ડાયાબિટીસ થયો હોય તો અને જે લોકોને ડાયાબિટીસ ન થવા દેવું હોય તો તમારે નિત્ય ચાલવું જોઈએ. કેમ કે ચાલવાથી રક્ત શર્કરાનું પાચન થાય છે અને રક્ત શર્કરાનું પાચન થાય એટલે ડાયાબિટીસ અંકુશમાં રહે છે. ત્રીજું કે જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, બે ઋતુનું મિલન થાય અને વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન વારંવાર થઈ જતા હોય અને સામાન્ય ક્યાંક ને ક્યાંક ઊભું જ હોય એવા લોકોએ ચાલવું જોઈએ. કેમ કે ચાલવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે આપણા શરીરમાં રોગો સામે લડવાની શક્તિ વધે એટલે બને ત્યાં સુધી રોગો થવાની શક્યતાઓ ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે. નિત્ય ચાલવાથી તમારું વજન નિયંત્રિત રહે છે, વજન કંટ્રોલમાં રહે છે. જે લોકોને પેટનો ભાગ વધતો હોય, સાથળનો ભાગ વધતો હોય, શરીર વધતું જતું હોય તો એવા લોકોએ દરરોજ ચાલવું જોઈએ. કેમ કે ચાલવાથી વધારાનું ફેટ એ બર્ન થાય છે અને તમે ઈચ્છો એટલું તમારું વજન તમે લોકો ઘટાડી શકો છો. અને વધતું વજનને જો અંકુશમાં લાવવું હોય તો નિત્ય ચાલવું ખૂબ જરૂરી છે. ચાલવાથી વાયુ, પિત્ત અને કફના રોગો પણ કંટ્રોલમાં રહે છે. એને ત્રિદોષ કહેવાય. ત્રિદોષ હંમેશા કંટ્રોલમાં રહે તો જ વાયુ, પિત્ત અને કફને રિલેટેડ રોગો છે તે કંટ્રોલમાં રહે છે. ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે અને રોગ પ્રતિકારક શક્તિ વધવાથી આપણા ત્રિદોષ છે, વાયુ, પિત્ત અને કફ એ બેલેન્સ થઈ જાય. પરિણામે ત્રિદોષજન્ય રોગોમાં તમને ઘટાડો જોવા મળે છે. નિત્ય ચાલવાથી તમને પેટ ભારે ભારે લાગતું હોય, થોડું કંઈ જમો અને પેટ ભારે થઈ જાય, અમુક લોકોને ભોજન પ્રત્યે અરુચિ, બેચેની, મંદાગ્નિ આ બધા તકલીફ હોય તો ચાલવાથી તમારો હોજરીનો અગ્નિ પ્રદીપ્ત થાય છે, પાચન તંત્ર મજબૂત રહે છે, પાચન શક્તિ સારી રીતે કામ કરે છે. પરિણામે પેટ એકદમ હળવું ફૂલ રહે છે અને પેટ હળવું ફૂલ રહે એટલે પાચન સંબંધિત વિકારો છે એ ધીરે ધીરે તમને દૂર થતા જોવા મળે છે. નિત્ય ચાલવાથી બ્લડ પ્રેશરને પણ નિયંત્રિતમાં રાખી શકાય છે. નિત્ય ચાલવાથી ફેફસાને પણ મજબૂત રાખી શકાય છે, સ્વસ્થ રાખી શકાય છે. જે લોકો નિત્ય ચાલતા હશે એને રાત્રે ઘસઘસાટ, કુદરતી રીતે સરસ મજાની ઊંઘ પણ આવી જાય છે. નિત્ય ચાલવાથી આપણા સ્નાયુઓ, મસલ્સને મજબૂત રાખી શકાય છે, હાડકાઓને પણ મજબૂત રાખી શકાય છે. નિત્ય ચાલવાથી વાના રોગોને પણ અંકુશમાં રાખી શકાય છે. નિત્ય ચાલવાથી યાદશક્તિ આપણી વધે છે, ગુસ્સાનું પ્રમાણ ઘટે છે, ચીડિયાપણું ઘટે છે, મન ઉદાસ રહેતું હોય તો એ પ્રમાણ પણ ઘટે છે. નિત્ય ચાલવાથી મન પ્રફુલ્લિત રહે છે અને મન એકદમ મક્કમ અને મજબૂત રહે છે. એટલા માટે હંમેશા નિત્ય ચાલવું જોઈએ. જો ચાલવાથી એટલા બધા ફાયદા થતા હોય તો આપણે ભૂલ્યા વગર દરરોજ 30થી 35 મિનિટ સમય કાઢી લેવો જોઈએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.